નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ધ યુનિટી ટ્રેલ 2 દિવસીય રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટ ભવ્ય રીતે યોજાઈ હતી, જેમાં 121 પુરુષ અને 39 મહિલા સાયકલિસ્ટ મળી દેશના 21 રાજ્યોમાંથી 160 કરતાં વધુ સાયકલિસ્ટો જોડાયા હતા। આ સ્પર્ધામાં ગુજરાતમાંથી 18 જેટલા સાયકલિસ્ટો સહભાગી બન્યા હતા। આ સ્પર્ધામાં પ્રોફેશનલ સાયકલિસ્ટો સાથે ઇન્ડિયન રેલવે અને ઇન્ડિયન એરફોર્સના સાયકલિસ્ટો પણ સામેલ થયા હતા। આ 2 દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે રવિવારે ગુજરાત સરકારના પ્રવાસન, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી શ્રી ડોક્ટર જયરામ ગામિતે લીલી ઝંડી આપીને સાયક્લોથોનનો પ્રારંભ કરાવ્યો હતો। 5 કિલોમીટરના સાયક્લોથોનમાં સમગ્ર ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 650થી વધુ સાયકલિસ્ટો ઉત્સાહભેર જોડાયા હતા। મંત્રી, ધારાસભ્યો તેમજ અધિકારીઓએ પણ સાયકલ ચલાવી યુવાનોને ઉત્સાહિત કર્યા હતા। બીજા દિવસે સોમવારે યોજાયેલી સ્પર્ધામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિસ્તાર વિકાસ સત્તામંડળ હસ્તકના 20 કિલોમીટરના સર્ક્યુલર રૂટને આ સાયક્લોથોન માટે નક્કી કરવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓ સ્પર્ધકોએ 3 રાઉન્ડ અને પુરુષ સ્પર્ધકોએ 5 રાઉન્ડ લગાવી સ્પર્ધા પૂર્ણ કરી હતી। ગુજરાત સરકારના પ્રવાસન અને રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આ પ્રકારની ઇવેન્ટમાં સૌપ્રથમ વખત સાયકલિસ્ટોને વિજેતા રકમ આપવામાં આવી હતી, જેમાં બંને વિભાગોમાં પ્રથમ ક્રમાંકને ₹3 લાખ, બીજા ક્રમાંકને ₹2 લાખ અને ત્રીજા ક્રમાંકને ₹1 લાખનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું। સાથે અન્ય 13 સ્પર્ધકોને પ્રોત્સાહન રૂપે રોકડ ઇનામો અપાયા હતા। નર્મદા જિલ્લાના સુંદર પ્રાકૃતિક નજારા અને એકતાનગરના વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની વચ્ચે યોજાયેલી આ સાયક્લોથોન દેશભરના સાયકલિસ્ટો માટે વિશેષ આકર્ષણ બની હતી। સાયકલિંગ દ્વારા ફિટનેસ, સ્વચ્છતા, પર્યાવરણ સુરક્ષા અને રાષ્ટ્રીય એકતા જેવા મૂલ્યોને મજબૂત બનાવવાનો સંકલ્પ સૌએ વ્યક્ત કર્યો હતો। આ સાયક્લોથોન યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થઈ હતી અને આગામી સમયમાં સાયકલિંગ સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે એકતાનગરનો આ ટ્રેક વિશ્વ વિખ્યાત બની રહેશે। 100 કિલોમીટરની સાયકલિંગમાં પુરુષ વિજેતા મનજીતસિંહ એરફોર્સ, સૂર્યદાસુ મહારાષ્ટ્ર, હર્ષવીરસિંહ કૌર પંજાબ તેમજ 60 કિલોમીટરના સાયકલિંગમાં મહિલા સાયકલિસ્ટમાં પ્રથમ સ્વાતિસિંહ ઓરિસ્સા, બીજા ક્રમે ગુપ્તા મુસ્કાન ગુજરાતની, સૌમ્યા અંતપુર રેલવે તૃતીય વિજેતા થઈ હતી। આ કાર્યક્રમના નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી મનિંદર પાલ, ગુજરાત પ્રવાસન વિભાગના સચિવ ડોક્ટર રાજેન્દ્ર કુમાર, ગુજરાત પ્રવાસન વિભાગના એમડી પ્રભવ જોશી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, ટીસીજીએલના સેક્રેટરી આઈ.આર. વાળા, ટીસીજીએલના જોઈન્ટ એમડી કુલદીપસિંહ ઝાલા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના એડિશનલ કલેક્ટર ગોપાલ બામણિયા, દેશભરના સાયકલિસ્ટો, મોટી સંખ્યામાં નાગરિકો સાયકલિસ્ટોને શુભેચ્છા પાઠવવા અને પ્રોત્સાહન આપવા ઉપસ્થિત રહ્યા હતા। अराउंड 20 किलोमीटर का एक लैप है और रूट भी बहुत अच्छा है और कोई भी कोर्स है, बहुत ही थोड़ी बहुत अप डाउन भी है और मूड भी ज़्यादा है, नो प्रॉब्लम। ऐसे स्किल लेवल भी अच्छा दिखेगा इसमें और अच्छा कहाँ से लोग आए हुए? ऑल इंडिया से सारे स्टेट एंड डिपार्टमेंट थ्रू से यहाँ सारे बंदे आ रहे हैं। खास करके साइकिल जो आप लाए हैं, हाँ जी, किस प्रकार की साइकिल है, कैसे आप चलाते हैं इसको? ये साइकिल है, कंपटीशन साइकिल है, स्पेशली कार्बन का साइकिल आता है, बहुत हल्का आता है, ये कंपटीशन के लिए यूज किया जाता है और ये बहुत लाइट वेट रहता है। ये साइकिल ये बहुत महंगी साइकिल भी है। आप आज जो साइकिल चलाई आपने कितनी स्पीड में आप चला सकते हैं और कितने किलोमीटर तक चलाते हैं? तो वैसे हमने लास्ट 180 किलोमीटर का रेस हमने खेल चुका पहले और ये आज का 100 किलोमीटर रेस है और ये अभी 100 किलोमीटर कंप्लीट कर रहे हैं। इस कार्यक्रम में एक दिन पहले कल एक प्री लॉन्च रखा गया था, जिसमें गुजरात के अलग अलग जिलों से आए हुए 1000 से ज़्यादा साइकिलिस्ट ने फन राइड में भाग लिया और आज प्रोफेशनल कंपटीशन का आयोजन किया गया है। स्टैच्यू ऑफ यूनिटी में जिस तरह का इंफ्रास्ट्रक्चर आज उपलब्ध हुआ है, उसकी बदौलत हम ये आयोजन यहाँ पे कर पाए हैं। 25 किलोमीटर का एक सर्किट रिंग हमें अवेलेबल है, जिसके अंदर 4 राउंड्स में 100 किलोमीटर का साइकिलिंग कंपटीशन है। ऐसी सुविधाएं बहुत कम जगह पे मिलती हैं और मुझे लगता है कि आने वाले दिनों में इसे और समृद्ध किया जाएगा और ये एक डेस्टिनेशन बन जाएगा, ग्लोबल डेस्टिनेशन साइकिलिंग कंपटीशन और साइकिलिंग प्रैक्टिस के लिए। ऐसा हमारा प्रयास है। सर, खास करके जो 100 किलोमीटर वाले हैं, जो 100 किलोमीटर वाले कहाँ तक जाएंगे और जो 20 किलोमीटर वाले वो कहाँ तक होंगे? इसका पूरा लूप है,
तो यहाँ से शुरू होता है और ये कंप्लीट लूप करके राउंड करके 25 किलोमीटर का एक लूप है और इस तरह से 4 लूप करेंगे। 4 लूप होने के बाद वो 100 किलोमीटर कंप्लीट हो जाता है। और सर आने वाले दिनों में नेशनल कंपटीशन को लेके भी कुछ तैयारियां चल रही है और कॉमनवेल्थ गेम के लिए भी गुजरात अपना यजमान लेने की तैयारी है, तो क्या ये ट्रैक भी आने वाले दिनों के लिए कुछ यूज होगा? ये ट्रैक निश्चित रूप से यूज होगा और इसको और समृद्ध किया जाएगा कि यहाँ पे जो कॉम्पिटिशन्स है वो हो पाए और ग्लोबल लेवल का ट्रैक बने, ग्लोबल लेवल की फैसिलिटीज बने। और ये लगभग सबसे अच्छी सुविधा हमारे पास है कि जहाँ पे रूटीन ट्रैफिक नहीं होता है, इसको लूप को क्लोज किया जा सकता है और इसके साथ और भी बहुत सारी जो स्ट्रेचेज हैं उनको डेवलप किया जाएगा आने वाले समय में। सर जो लोग यहाँ पे विन हो गए उनको क्या सॉरी जो जीतेंगे जो उनके विनर्स लिए को क्या? विनर प्राइज, देखिए विनिंग प्राइज जो है फर्स्ट सेकंड थर्ड के लिए रखा गया है। लगभग 3 लाख 2 लाख और 1 लाख का प्राइस फर्स्ट सेकंड थर्ड को है और उसके बाद 10,000 के प्राइजेस रखे गए हैं और पुरुष और महिला दोनों संवर्गों में सेम प्राइस बनी है। हमें लगता है कि ये लगभग 10 लाख के प्राइजेस यहाँ पे डिस्ट्रीब्यूट होंगे सभी साइकिलिस्ट के लिए। एक बहुत अच्छा उत्कृष्ट प्रयास है। गुजरात सरकार के साइकिलिंग फेडरेशन ऑफ इंडिया के आभारी हैं कि उन्होंने ये आयोजन किया और खास तौर पर स्टैच्यू ऑफ यूनिटी प्रशासन के हम आभारी हैं कि जिन्होंने ये सारी सुविधाएं हमें इस आयोजन के लिए दी गई है। ગુજરાત નહીં પરંતુ ભારતભરના જે સાયકલિસ્ટો છે એમને આ કાર્યક્રમમાં આવી અને એમણે આ યુનિટી ટ્રેલમાં ભાગ લીધો છે। 170 કરતાં વધારે સાયકલિસ્ટોએ આમાં ભાગ લીધો છે અને ભાઈઓ માટે અને બહેનો માટે બંને માટે અલગ અલગ રીતે આ યુનિટી ટ્રેલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાઈઓ માટે 100 કિલોમીટરની મર્યાદા છે અને બહેનો માટે 60 કિલોમીટરની। અને આ કાર્યક્રમમાં જ્યારે દેશભરમાંથી લોકો આવી રહ્યા છે ત્યારે ખૂબ જ ઉત્સાહભેર અહીંના સર્વે લોકો પણ આ સાયક્લોથોનને જોવા માટે જોડાયા છે। અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વમાં પ્રસિદ્ધિ થઈ ચૂકેલું એક સ્થાન છે કે જ્યાં ગિરિકંદરાઓની વચ્ચે માં નર્મદા મૈયાનો પવિત્ર કિનારો છે અને ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું 182 મીટર ઊંચું જે આ સ્ટેચ્યુ છે ત્યાં લોકો આવે અને પ્રવાસનના માધ્યમ થકી આ વિસ્તારનો પણ વિકાસ થાય અને આ વિસ્તારને વિશ્વના લોકો પણ જુએ। એ સાથે અહીંયા અનેક એવી અવનવી સ્પર્ધાઓ કરવામાં આવે છે અને અનેક એવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ વિસ્તારમાં કરવામાં આવે છે। હાલમાં જ એક પ્રકાશ પર્વ અને ભારત પર્વ દ્વારા પણ અનેક લોકો આ કાર્યક્રમોમાં જોડાયા હતા। એવી જ રીતના આ સાયક્લોથોન દ્વારા પણ લોકોને ફિટ ઇન્ડિયાના માધ્યમ થકી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે ફિટ ઇન્ડિયાનું જે એક સ્લોગન આપ્યું છે કે ભાઈ બધા જ લોકો સ્વસ્થ રહે અને સુખી રહે, એના માટે સાયકલ દ્વારા પણ આપણે પોતાના જીવનને સ્વસ્થ અને સુખી બનાવી શકીએ છીએ અને એની સાથે સાથે ભારતને પણ એક ભારતના નાગરિકોને પણ સ્વસ્થ બનાવવા માટેની એક અપીલ છે। ત્યારે આ ફિટ ઇન્ડિયાના માધ્યમ થકી આ યુનિટી ટ્રેલ અને એકતામાં જ વિવિધતા રહેલી છે ત્યારે સર્વે લોકો આ ભારતના સર્વે લોકો જ્યારે આ યુનિટી ટ્રેલમાં જોડાયા છે ત્યારે અહીંના લોકોનો પણ વિકાસ થશે અને અહીંના વિસ્તારનો પણ વિકાસ થશે અને ટુરિઝમ ક્ષેત્રે જે આ ડેવલપ થઈ રહ્યું છે એ માટે હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે આભારની લાગણી પ્રકટ કરું છું। હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ। દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર। તો આ લગ્નોત્સવને બનાવો ખાસ। આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર। અમારો એડ્રેસ છે શોપ નંબર 9 લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ।